જાઓ છો? કાંઈ નહીં, બસ એમ જ બહાર જાઉં છું, થોડુંક કામ હતું મારે. પણ તારે કામ શું છે ઈ કે? મેં તમને પેલી ગઈકાલે વાત કરી હતી, એના માટે તમે શું વિચાર્યું? કઈ વાત? કેમ ભૂલી ગયા? પૂર્વીની. મેં તને એક વખત કીધું ને કે આ વાત ઉપર આપણે કોઈ આગળ ચર્ચા નથી કરવાની, એટલે નથી કરવાની. અરે તમે કેવા બાપ છો? પોતાની દીકરીનું હારું નથી વિચારી શકતા? નહીં, નથી વિચારી શકતો. બોલ. બસ મમ્મી બસ, તમે કહી દીધું ને, આવી ગયું બધું. હવે મારે આમાં વધારે કંઈ કહેવું પણ નથી અને સાંભળવું પણ નથી. પપ્પા તમે જતા હતા ને, જાઓ કામ પર. હા. ભાઈ દશરથ, લે આવ અરવિંદ, તું ખરા સમય આવ્યો બરોબર. જો હું ચા બનાવું જ છું, 4 રૂપી કહુંબો પીવાનો છે. અરે કેમ નહીં દશરથ, ભલા મણા તારા હાથની સા અને હું ન પીવું એવું બને? આવો આવો, બેસો બેસો. પાણી આપો અંકલ? ના ના બેટા, ચાલશે. જો ભાઈ દશરથ, હું અત્યારે ખાસ કામેથી આવ્યો છું. તો બોલ ને ભાઈ, શું કામ છે? તો સાંભળ, મારી દીકરી પૂર્વી હવે ઉંમર લાયક થઈ ગઈ છે, એટલે હવે મારે છે ને એના માટે એક સારો એવો મૂર્તિઓ શોધવાનો છે, અને એ કામમાં તારે મારી મદદ કરવાની છે. હા ભાઈ, હું રહ્યો ગરીબ માણસ, રોજનું લઈને રોજનું ખાવાવાળો, તો મારી પાસે તારી જેવો કોઈ માલ મિલકત વાળા ઠેકાણા ન હોય. મારી પાસે ગરીબ પણ ખમીરવંતા માણસો હોય. જો તું ઓચિંતો પણ અમારી ઘરે આવી ચડ્યો હોય ને, તો આવકારની અંદર કઈ ખામી ન જડે, અને ભગવાન સમજી અને પોતાના પ્રાણ પાથરી દે. જો ભાઈ દશરથ, રૂપિયાથી મહેલ ખરીદી શકાય, પણ મહેલની અંદરના સુખ ચેન નહીં. એટલે મારે તો એવા જ માણસ જોતા છે જેવા માણસોનું તે અત્યારે વર્ણન કર્યું. જો મોહિત, મારો મિત્ર અત્યારે આવ્યો છે, તો તારે બધા માટે રસોઈ બનાવી નાખવાની છે. હા હા, કેમ નહીં, ચોક્કસ. હા, તમે બંને મિત્રો ઘણા સમય પછી મળ્યા છો, તો શાંતિથી વાતો કરો, હું જમવાની બંદોબસ્ત કરું છું. અરે નાના બેટા, એવી કોઈ દોડાદોડી કરવાની જરૂર નથી. અને મારે જો અત્યારે છે ઉતાવળ, એટલે હું છે ને અત્યારે રજા લેવા જ આવ્યો છું. અરે એવું થોડું હોય અંકલ, આ મારા હાથનું જમો તો ખરા, કોઈક દિવસ ખબર તો પડે કે હું પણ કેવું બનાવું છું. અને જુઓ અંકલ, હા મારા બાપુજીએ કીધું ને, એટલે હવે તમારે અહીંથી એક ડગલું પણ આગળ ના વધાય, અને એ પણ જમ્યા વગર. જોયું ભાઈ, મારે કઈ બોલવું પડ્યું? મોહિતે જે બધું કહી દીધું ને, એનું એને હવે તારે રાખવું પડશે. ઠીક છે ભાઈ, હવે જેવી તારી મરજી. હું કઈ વધારે જીદ કરીને તને સમજાવી શકું એમ તો શું નહીં, અને ગમે એટલો સમજાવું તો તું કઈ મારું માનવાનો નથી. એટલે હવે તો મારે જમીન જવું જ પડશે. પણ ઈ બધું પછી આ પેલા જો સા હવે ઉકળી ગયો, પેલા સા તો પીવડાય. હા હા, હવે આ વાતુમાં બધું ભૂલાઈ ગયું. લે. છોકરો કારીગર લાગે તારો. બે વાટકા તમને પૂર્વી, ગીતા, આ કઈ બાજુ જાવ છો તમે બી? અમે થોડી શોપિંગ કરવા જઈએ છીએ. તમારે શું કામ છે? બોલો જલ્દી. હવે શોપિંગ કરવા પછી જાજો, અને પહેલા મારી વાત ધ્યાનથી સાંભળો. મેં પૂર્વી માટે છોકરો પસંદ કરી લીધો છે. કેમ પપ્પા? અને મને પૂછ્યા વગર તમે કેમ કોઈ છોકરો પસંદ કરી શકો? જો બેટા, તારા કરતા મેં વધારે દુનિયાદારી જોઈ છે, અને દુનિયાના બધા રંગો પણ જોઈ લીધા છે, અને હું નથી ઈચ્છતો કે તારે ક્યારેય જિંદગીમાં એવા કોઈ નબળા રંગો જોવા પડે. તો શું તમે નક્કી કરી જ નાખ્યું એમ ને? અને એ પણ અમને પૂછ્યા વગર? હા, કારણ કે મેં જે જગ્યાએ પૂર્વીનું ઠેકાણું નક્કી કર્યું છે ને, એ માણસોની અંદર માણસાઈ કૂટી કૂટીને ભરેલી છે. તો હું એ માણસનું નામ જાણી શકું કે એ માણસ કોણ છે? હા, કેમ નહીં. અને એ છે મારા મિત્ર દશરથનો દીકરો મોહિત. બોલ. શું ઈ ગરીબની ઘરે તમે મારી દીકરીને વહુ બનાવીને મોકલશો?
ઈ લોકોને તો 2 ટકનું લાવીને ખાવાનાય ફાફા છે અને એમાંય મારી દીકરી તો ને ભૂખી મરી જશે. ના, મારો મિત્ર ભલે ગરીબ હોય પણ મારા મિત્રનો દીકરો અત્યારે જોબ ઉપર લાગી ગયો છે અને શરૂઆતથી જ એને 1 લાખ રૂપિયા પગાર છે. અને તને ખબર ન હોય ને તો કહી દઉં, અહીંયા સરથાણા પાસે જ એને હપ્તેથી એક ફ્લેટ પણ રાખી લીધો છે. પણ પપ્પા, આ મારી લાઈફનો સવાલ છે. તમારે મને એકવાર પૂછવું તો જોઈએ ને. જો પૂર્વી, હું તારો બાપ છું, મને બધી ખબર પડે જ છે કે હું સાચું છે ને હું ખોટું, એટલે વધારે પડતું મને ના સમજાવ. અને તું એટલું સમજી લેજે કે આ વાત ફાઇનલ છે અને ફાઇનલ જ રહેશે. શું? આવી રીતે તો કેવી રીતે ફાઇનલ કરાય વાતને? તમે દીકરીના બાપ છો કે દુશ્મન છો? તને મારી વાત અત્યારે નહીં સમજાય, પણ જ્યારે આપણી દીકરી સાસરે જશે અને સાસરેથી ફોન કરીને તને કહેશે ને કે મમ્મી હું અહીંયા બહુ ખુશ છું, ત્યારે તને ખબર પડશે. તમે કોઈના સપના તોડીને કોઈને ખુશ કરવા માંગો છો? પૂર્વીના પપ્પા, આ કોઈ ખુશીની વાત નથી. આ તમારા સ્વાભિમાનની અગ્નિમાં હોમાતી મારી દીકરીની જિંદગીની આહુતિ છે. આ મારી એટલી વાત તમે યાદ રાખજો. બસ મમ્મી, હવે તમે આગળ કંઈ નહીં બોલતા. પપ્પાએ જે કર્યું એ યોગ્ય કર્યું છે અને મને મંજૂર છે. અને પપ્પા જો મને આહુતિ જ સમજતા હોય ને તો એમના સ્વાભિમાનના હવનમાં હું મઈ જવા માટે તૈયાર છું. વિચારો વિચારો જરાક. બિચારી પૂર્વી તમારી હામાં હા મેળવી રહી છે અને આના અંતરના વહેતા આંસુ તમે જોઈ નથી શકતા. બસ મમ્મી, હવે તમે કંઈ નહીં બોલતા. ચલો. અને પપ્પા, તમે જે નક્કી કર્યું છે ને એ તમારી રીતે કરી નાખજો. હું લગ્ન કરવા માટે તૈયાર છું. અરે અરે, શું થયું બેટા? મારાથી વાસણ પડી ગયા. કાંઈ વાંધો નહીં બેટા, તમને તો ક્યાંય વાગ્યું નથી ને? નહીં, હું તો રાહ જોઈને બેઠી હતી કે આ ડોસો કંઈક બોલે ને તો હમણાં બધું ઊંધાનું ચતું કરી નાખું. બસ બેટા, ભગવાનનો ઉપકાર માનો કે તમને ક્યાંય લાગ્યું નથી. બાકી વાસણો તો બજારમાંથી આવા ઘણા લઈ શકાય, પણ માણા એમ કેમ હોવો જોઈએ? સારું પપ્પા, હવે હું ધ્યાન રાખીશ. પૂર્વી, શું થયું? આ કે અરે આ વાસણ કઈ રીતે પડી ગયા? અરે કાંઈ નથી થયું બેટા. મારાથી વાસણ પડી ગયા. કેટલું બધું નુકસાન થઈ ગયું. તને વાગ્યું તો નથી ને? નહીં. એ તો મોજ કર ને. જો વાસણમાં કઈ ખરાબી આવી ગઈ હશે ને તો બીજા લઈ આપીશ. ચાલો પપ્પા, મારે મોડું થાય છે, હું ઓફિસે નીકળું. ચલ, ધ્યાન રાખજે તારું. અને હાલે હું લઈ લઈશ. હા, લે જા. ચાલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છે બેટા? શું હાલચાલ છે તારા સાસરિયામાં? આમ તું આમ ધમાચકડી બતાવેશ કે નહીં? શું ધમાચકડી મમ્મી, બધું જ ઊંધું ઊંધું થઈ રહ્યું છે. આપણા પ્લાન પર પાણી ફરી ગયું છે સાવ. કેમ આવું કરે છે? આપણો પ્લાન તો બરાબર જ હતો અને તું આવું વર્તન કરે તો સામેવાળા તો આપણી પર તૂટી જ ન પડે. ના મમ્મી, એવું કંઈ નથી થતું. ઉલટાના મોહિત અને મારા સસરા બંને મારું ધ્યાન જ રાખ્યા કરે છે. શું વાત કરે છે? મમ્મી, સાચું કહું ને તો મને ત્યાં બિલકુલ નથી ગમતું. મારે તો છે ને મારા બોયફ્રેન્ડ રાજ જોડે રોજે વાત થાય છે. એ મને રોજે એમ કહે છે કે તું ત્યાંથી જલ્દી છુટકારો મેળવ તો આપણે બંને સાથે રહી શકીએ. હું ઘણું જાણું છું બેટા, પણ આ તારા પપ્પાએ છે ને આપણા પ્લાન ઉપર પાણી ફેરવી દીધું. તું ચિંતા ના કર બેટા, હું કંઈક કોયડો કરું છું આ વાતનો. અને કોઈ પણ માણસને ગળા સુધી લાવવા ને એ કઈ રમતની વાત ન કહેવાય. તો મમ્મી, જે કરવું હોય ને એ જલ્દી કરો, કારણ કે કેટલો બધો સમય વીતી ગયો છે અને મારી પાસે કે રાજ પાસે હવે સમય નથી. ના ના મમ્મી, હું આવું ના કરી શકું.
અરે ડોબી, બુદ્ધિ છે કે નહીં કાંઈ? તારે આ રાજની હારે રહેવું હોય ને તો તારે આ કરવું જ પડશે, ને તારે આ જિંદગીના પડાવ પાર કરવા કે નથી કરવા? હા મમ્મી, કંઈ નહીં, હું કંઈક ટ્રાય કરું છું. ચલો મમ્મી, હવે હું નીકળું. મારે હજુ માર્કેટમાં પણ જવાનું છે તો મને લેટ થઈ જશે. હા બેટા, તું જાશો પણ તારું ધ્યાન રાખજે હો ને. હા મમ્મી. હો ને? ભાઈ અરવિંદ, તારો જેટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે. એટલે ભાઈ આમાં ઉપકારની વાત ક્યાંથી આવી? ભાઈ, તારો ઉપકાર એ છે કે તે મારા ઘરની અંદર સાક્ષાત લક્ષ્મી આપી. પૂર્વે આ ઘરમાં આવી ને ત્યારે મોહિતનું પ્રમોશન થઈ ગયું અને અત્યારે મોહિતનો પગાર 2.5 લાખ રૂપિયા છે. વાહ! અને અત્યારે મોહિત જે કંપનીમાં કામ કરે છે ને તેનો મેઇન મેનેજર બની ગયો છે. આ બધી તો છે ને નસીબની વાતો છે દશરથ, બાકી મારું એમાં કોઈ યોગદાન નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાકી બીજું તો મારે તમને ખાલી એ જ પૂછવાનું છે કે પૂર્વીનું વર્તન કેમ છે આ ઘરમાં? પૂર્વી હવે આ ઘરને પોતાનું ઘર માને છે કે નહીં? એની તો શું વાત કરું ભાઈ, પૂર્વીના મોઢામાંથી જે શબ્દ નીકળે છે ને એ વહેતી ગંગાની ધારા જેવા છે. જાણે એના મુખની અંદર સાક્ષાત સરસ્વતી બિરાજેલ હોય ને એવું લાગે છે. એ મારો અને મોહિતનો ખૂબ જ ખ્યાલ રાખે છે અને અમારા ઘરમાં જો મહેમાન આવે ને તો એનો તો એ ભગવાનની ગોળે હાચવે છે. વાહ! સાચું કહું ને ભાઈ, તો તે દીકરીના રૂપમાં જે ઓવ આપી છે ને એનો હું 7 ભવની અંદર પણ ઋણ નહીં ચૂકવી શકું. અરે હાથ જોડીને મને પાપમાં ન નાખ ભાઈ. તને સાચું કહું ને તો અત્યારે મને છે ને મનમાં એટલી ખુશી થાય છે ને કે જેના શબ્દોનું હું વર્ણન કરી શકું એમ નથી. અને બીજી વાત તો એ કે તે મને એવી ભેટ આપી છે ને કે જેનું ઋણ હું 7 ભવમાં ચૂકવી શકું એમ નથી. અને મોહિત બેટા, હું તને વધારે તો કાંઈ ના પૂછી શકું, પણ એટલું જરૂર પૂછીશ કે પૂર્વી તારું અને આ ઘરનું ખ્યાલ તો રાખે છે ને? અરે પપ્પા, હું પૂર્વીની તો તમને શું વાત કરું. સાચું કહું ને તો હું જ્યાં સુધી ઓફિસેથી ઘરે ના આવું ને ત્યાં સુધી એ જમતી પણ નથી. હું ઓફિસે જતો હોય કે ઓફિસેથી પાછો આવતો હોય તરત જ મારી સેવામાં લાગી જાય છે. અરે સાચું કહું ને તો મેં કલ્પનામાં પણ નહોતું વિચાર્યું કે પૂર્વી જેવી મને જીવનસાથી મળશે. ખરેખર હું નસીબદાર છું કે આવી મને પત્ની મળી છે. અરે, હું આ શું કરવા જઈ રહી હતી? અને આ લોકો તો મારા વિશે કેવું કેવું વિચારી રહ્યા છે. મારા લાખ ઊંધા પ્રયત્નોને આ લોકો કેટલી સહજતાથી સંસ્કારના રૂપમાં ઢાળી દીધા. હું આ શું કરવા જઈ રહી હતી? કદાચ જો મેં આવું પગલું ભર્યું હોત તો ભગવાન મને ક્યારેય માફ ના કરત. મને માફ કરી દો હે પરમાત્મા. મને શક્તિ આપો કે હું એક એવી સાચી પત્ની અને સાચી વહુ બનીને બતાવું. અરે બેટા, કેમ આટલું બધું મોડું થયું? હું ક્યારની વાટ જોઉં છું તારી. બેસ. અરે મમ્મી, મારા સસરાના અને મોહિતના કપડાં પ્રેસ કરવાના હતા તો એ કરતી હતી, અને અમારા મેરેજનું સર્ટિફિકેટ આવ્યું છે તો એનું લેમિનેશન કરાવવાનું હતું તો એ કરાવવા ગઈ હતી, એટલે બરાબર. લેટ થઈ ગયું. તો આ બધા કામ કરવા માટે ત્યાં રહી ગઈ છો? કપડાને પ્રેસ કરવાના, પછી લેમિનેશન કરાવવા જવાનું, આ બધું શું છે? આવા કામ તો ઘરના નોકર કરે, ઘરના નિવૃત્ત લોકો હોય ઈ કરે, કાંઈ ઘરની વહુ ન કરે. મમ્મી, તો આ બધા કામ કોણ કરે? ઘરમાં હું એક જ છું ને, તો આ બધી જવાબદારી મારે જ દેવાની હોય ને. આ બધું છોડ ને જવા દે. સાંભળ, મેં તારું રાજનું બેનું ચોખ્ઠું ફિટ કરી નાખ્યું છે. આમ જો હવે છે ને તારે ને રાજને એક થવાનો સમય આવી ગયો છે. પણ સાંભળ, આમ જો ઘરમાં રૂપિયા માલ મિલકત સોનું છે, ચાંદી જવેરાત બધું લઈ અને તમે એને તું ને રાજ છે ને ગમીને નીકળી જાઓ. એટલા દૂર જાઓ ને તો કોઈને તમે મળો જ નહીં. અને રહી બીજી વાત અહીંયાની, તો હું છું ને અહીંયા બધું જ સંભાળી લઈશ. નહીં મમ્મી, હવે છે ને આ બધું વિચારવું ને એ પણ મારા માટે પાપ છે. આમાં પાપ શેનું? તું ને રાજ એકબીજાને પ્રેમ તો કરો છો, અને જેની સાથે મન મોતું હોય એની યાર જિંદગી જીવવામાં પાપ શેનું? પાપ?
પાપ તો મેં ત્યારે જ કર્યું હતું મમ્મી કે જ્યારે મેં મોહિત અને મારા સસરા બંનેના જમવામાં ઝેર નાખવાનું વિચાર્યું ને ત્યારે જ. તો શું આપણો જે પ્લાન કર્યો હતો એ ચોપટ કરી નાખ્યો તે? આપણે શું વિચાર કર્યો હતો કે તારા પપ્પાને કાંઈ ખબર ન પડે અને સામેવાળાનું કામ તમામ પૂરું થઈ જાય, અને મતલબ કે સાપે મરી જાય ને લાકડી ન તૂટે. મમ્મી, કોઈનું કામ તમામ કરવાવાળા આપણે કોણ છીએ? અને કોઈની જિંદગી ભરખી લેવી, અને એ પણ આપણા નિજી સ્વાર્થ ખાતર? આવું ક્યાં લખ્યું છે મમ્મી? અને તમને હું મોહિત અને મારા સસરા વિશે સત્યતા જણાવું. સાંભળો મમ્મી, તમને ખબર છે આ લોકોની મહાનતા? જેટલી વાર મેં ઘરમાં નુકસાન કરવાની કોશિશ કરીને, એટલે કે એ માટે કે એ લોકો મારી સાથે ઝઘડો કરશે, મને ધમકાવશે, એટલી વાર મારા સસરાએ મને સાંત્વના આપી. ઘરના સામાન તૂટવાની સામે એમણે મને મારી જિંદગીનું મહત્વ સમજાવ્યું. ઓ અચ્છા, તો તું એમની માયાજાળમાં ફસાઈ જ ગઈ એમ ને? કદાચ જતા વેત ફસાઈ ગઈ હોત ને મમ્મી તો સારું હતું. મારા દેવ જેવા સસરા અને ભગવાન જેવા પતિ પર હું આવા અત્યાચાર તો ના કરત. મારા સસરાએ મને એની સગી દીકરીની જેમ રાખી છે. મને એક ચોટ આવતી ને તો દર્દ મારા સસરાને થતું. મને એની દીકરીની જેમ માથે હાથ ફેરવી અને હોસ્પિટલ લઈ જાય. આવા મહાન માણસને મારવા માટે મેં વિચાર્યું. ધિક્કાર છે મારી જિંદગી પર મમ્મી, અને ધિક્કાર છે તમારા વિચાર પર કે તમે મને સાચો માર્ગ ના બતાવ્યો ને આવા ખોટા માર્ગે દોરી. અને ફક્ત હું જ નહીં, તમે પોતાની જાતને અને મારા પપ્પાને બંનેને આ પાપના ભાગીદારી બનાવત. એ ડોબી, આ રાજની સાહેબી આગળ તો આ લોકો હાવ ગરીબ છે. ગરીબ તો આપણે કહેવાઈએ મમ્મી. કોઈના સપનાઓ, કોઈની સહાનુભૂતિઓ, એને કાચા પાકા ખાઈ જવા વાળા રાક્ષસ છીએ મમ્મી આપણે. અને તમને ખબર નથી કે મારા સસરાનું દિલ કેટલું વિશાળ છે. અને મોહિત તો એક બહુ જ વિવેકશીલ વ્યક્તિ છે મમ્મી. હું અત્યાર સુધી કુંવારી છું ને એ મોહિતને ખાતર. એને ક્યારેય મારી સાથે જબરદસ્તી નથી કરી. એને હંમેશા મને એક મિત્રની નજરે જ જોઈ છે. અને હું પાગલ એને જ મારવા નીકળી હતી. પણ બેટા, પણ કઈ નહીં મમ્મી, બસ હવે. રાજ આગળ ભલે 100 વાતની સાઈબી હોય, પણ એના ઘરમાં એક વાતની તો ઉણપ હશે જ. અને મારા ઘરમાં ભલે કંઈ પણ ના હોય, પણ કોઈ વાતની ઉણપ નથી. મને તો એ વિચાર આવે છે કે હું એ લોકોની માફી કઈ રીતે માંગીશ, કયા મોઢે માંગીશ. બેટા, તારી વાત સાંભળીને પહેલા તો મને તારા ઉપર બહુ કાળ ચડ્યો, પણ પછી મને એમ થયું કે મેં જરૂર કોઈ ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે કે તારા જેવી દીકરીએ મારા ઘરે જન્મ લીધો. પણ હું તો આપણી દીકરી માટે સારું જ વિચારતી હતી. સારું કહેવાય. જેવી રીતે મારી દીકરી મારા માટે ગર્વ છે ને, એવી રીતે તું મારી માટે પનોતી છો. અને એવી પનોતી છો કે જે ઘરની નહીં પણ ઘરના બધા વ્યક્તિની જિંદગી બરબાદ કરી નાખે. અરે માનો મતલબ ખબર છે તને? કે પછી તારી માએ તને આવું શીખવાડ્યું છે? અરે હું તો ભગવાનનો પાર માનું છું કે પૂર્વીના હાથે આવું કાળું કામ ન થયું, નહીતર હું સમાજમાં કોઈને મોઢું દેખાડવાને લાયક ન રહેત. પૂર્વીના પપ્પા, મને માફ કરી દો. હું દીકરીના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ હતી ને તો મને સાચા ખોટાનું કઈ ભાન ન રહ્યું. હવે મારી આંખ ખુલી ગઈ છે, મને માફ કરી દો ને. હું તને ત્યાં સુધી માફ નહીં કરું જ્યાં સુધી આ વાતનો ચુકાદો નહીં આવે. અને આ વાતનો ચુકાદો અહીંયા નહીં આવે. ચાલ પૂર્વી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આ સવાર પડે ને તમે સમાચાર લઈને બેસી જાઓ છો. તો બેટા, સવારમાં પેપર વાંચવા સિવાય બીજું કામ પણ શું હોય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૂર્વી, અરે પૂર્વી, તું તો અઠવાડિયાનું કહીને ગઈ હતી ને, અને આમ અચાનક પાછી આવતી રહી. શું થયું? બસ એમ જ. ભાઈ અરવિંદ, કઈ ખાસ વાત છે? કેમ ઓચિંતું આવવાનું થયું? હવે આવવામાં તો ખાસ વાત
એ ખાસ વાત હું તમને કહું ભાઈ. આવો બેન, પેલા બધા બેસો. ભાઈ, મને બેન કહીને બેન જેવા પવિત્ર શબ્દ પર દાગ ન લગાડો, કારણ કે હું બેન કહેવાને લાયક નથી. અરે ગીતાબેન, તમે કેમ આમ બોલો છો? ભાઈ, વિશાળ દરિયા જેવું તમારું મન છે અને વહેતી ગંગા જેવા તમારા વિચાર છે. હું ને પૂર્વી તમને સમજી ના શક્યા. તમને અને મોહિતને રસ્તામાંથી હટાવવા માંગતા હતા. અરે બેન, આ તમે કેવી વાત કરો છો? હા ભાઈ, હું સાચું કહું છું. હું અને પૂર્વી નહોતા ઈચ્છતા કે મારી દીકરી તમારા ઘરે વહુ થઈને આવે, કારણ કે ભાઈ, મારી પૂર્વી છે ને એના કોલેજના ફ્રેન્ડ સાથે મેરેજ કરવા માંગતી હતી અને એ નહોતી ઈચ્છતી કે આ તમારા પરિવારમાં એના લગ્ન થાય. તમારું આ સાદગી ભર્યું જીવન અને તમારી આ પ્રેમાળ વાતોએ અમારી બાજી પલટી નાખી. ભાઈ, મારી દીકરીએ કરેલા ગુનાને તમે એક નાના બાળક સમજીને માફ કરી દીધા. તમે પૂર્વીને ઊની આંચ ન આવવા દીધી અને મોહિતે પણ સાચો જીવન સાથી બનીને મારા પૂર્વીનો સાથ આપ્યો. આ બધા જ કાંડમાં હું ને મારી પૂર્વી સામેલ છીએ અને બની શકે ને તો મને માફ કરી દેજો, અને નહીતર તમે મને ગમે એ સજા આપશો ને તો અમે હસતા મોઢે સ્વીકારી લેશું. ભાઈ, હું તમને એક વાત જણાવવા માંગુ છું. મેં અને પૂર્વીએ જે કાંડ કર્યું ને એમાં આ તમારા મિત્ર કે પૂર્વીના પપ્પા એનો કોઈ આમાં હાથ જ નથી અને એને આ વાતની કોઈ જાણ જ નથી. હા દોસ્ત, હું નિર્દોષ છું. આજે તારી સામે હું ઊંચી ડોક કરીને વાત નથી કરી શકતો. તારી સામે આંખથી આંખ મેળવીને કંઈ બોલી નથી શકતો. આ મારા ઉપર એક કાળો ડાઘ કહેવાય, કાળો ડાઘ. અરે દોસ્ત, મને અને મોહિતને આ બધી વાતની ખબર જ છે. હા મમ્મી પપ્પા, પૂર્વી જ્યારે અમારા ઘરમાં લગ્ન કરીને આવી ને ત્યારથી જ એના બધા કિમિયા અમે જાણતા હતા, પણ અમે લોકો એને લાકડીથી નહીં પણ લાગણીથી સમજાવવા માંગતા હતા. એને સજા આપીને નહીં પણ સહાનુભૂતિથી સમજાવવા માંગતા હતા કે જે કરી રહી છે ને એ યોગ્ય નથી. શું તમને ખબર હતી? હા, બિલકુલ ખબર હતી કે તું મને અને મારા પપ્પાને જીવથી મારી નાખવા માંગતી હતી, પણ અમને ખબર હતી કે અમારા સંસ્કાર, અમારી ભાવના અને અમારી લાગણીથી અમે તને બદલી દઈશું. અને હકીકતમાં બન્યું પણ એવું છે. તે તારી આ હીન ભાવના છોડી દીધી અને તું પણ એક સંસ્કારી અને સારી ભાવનાની થઈ. પણ બેન, અમને પણ ખબર હતી કે આ બધું તમે પૂર્વીને શીખવાડી રહ્યા છો અને આ લગ્ન પૂર્વીની વિરુદ્ધમાં થયા છે ને એ પણ અમને ખબર હતી. તમને ખબર હતી તો પછી તમે મને જાણ કેમ ન કરી? ભાઈ, અમે રૂપિયાથી ગરીબ હતા, રોટલેથી નહીં. મખમલી રજાઈ કરતા કે ચાદર કરતાંય પણ અમારું મન કોમળ છે. અમે તો મહેમાનને કોઈ નાત જાત જોયા વગર પણ અમારા હૃદયમાં બેસાડીએ છીએ. તો ભાઈ, આ તો અમારા ઘરની લક્ષ્મી છે, અમારા ઘરની શાન કહેવાય. પપ્પા, મમ્મી, અમને લોકોને વિશ્વાસ હતો કે જીત તો અમારી જ થશે અને તમે જોઈ શકો છો કે બન્યું પણ કંઈક એવું જ છે. અમને અમારા પ્રેમ તણી વેલ ઉપર વિશ્વાસ હતો કે વધવાથી કંઈ ઝૂકી નથી જવાની. વેલ ઉપર જે પુષ્પ ફૂલ ખીલે ને એ અમારું ઈશ્વરે જઈને ખીલવશે, એનો અમને પાકી ખબર હતી. ભાઈ, મને માફ કરી દે. હવે અમે રહ્યા નાદાન માણસો. અમને તો પૈસો જ પરમેશ્વર લાગે અને પૈસો જ બધી સુખ સાહેબી લાગે, પણ તમારા જેવા વેવાય તો કોઈક નસીબદારને જ મળે. હવે આ બધું સત્ય જાણ્યા પછી હું ભાગ્યશાળી રહું કે ના રહું? અરે, તને કોને કીધું તું ભાગ્યશાળી નથી? મને તારા જેવો મિત્ર મળ્યો અને પૂર્વી જેવી વહુ મળે, આનાથી બીજી ખુશી કઈ હોય? મોહિત, પપ્પા, મને માફ કરી દો. મેં તમારા લોકો સાથે આટલું ખરાબ વર્તન કર્યું.
કેટલા કાવતરા કર્યા, તો પણ તમે ક્યારેય મને કંઈ બોલ્યા નહીં, તમારી દીકરીની જેમ રાખી. મને તો તમારી માફી માંગતાય શરમ આવે છે. અરે બેટા, અમે તો તને ક્યારે ગુનેગાર ગણી જ નથી, તો માફી શેની માગવાની હોય? તું તો અમારા ઘરની લક્ષ્મી છો.